બધા આવી ગયા છીએ. ક્યાં આવે છીએ? મામેરામાં ઇસરોલ મુકામે, મોટી ઇસરોલ મુકામે. આ છે રાજલબેન, આ છે મૈત્રી, મેથિલી, પ્રિશા અને હેમલ મામી, મમ્મી અને રામ રામ રમલા મામી. તો હમણાંથી તો રોજ મામેરામાં જ આવવાનું થાય છે. તો જોઈએ હવે અને બતાવીએ. આઈસ્ક્રીમ નો ઇંતજાર. મામેરું વધાવવાનું ચાલુ છે અહીંયા, અને અહીંયા બધાની વાતો. હે મમ્મી? મામેરું તો વધાવવાનું, વાતો કરવાની. અને પ્રિશા અહીંયા બેસબરીથી આઈસ્ક્રીમ નો ઇંતજાર કરે છે. આઈસ્ક્રીમ આવી પ્રિશા? એ પ્રિશુ પડી ગયો. આઈસ્ક્રીમ આવી ગઈ છે. મમ્મીને કામ નહીં લાગે, અમે બધા ખાઈશું. મૈત્રી બેન આઈસ્ક્રીમ ખાવ છો? પ્રિશુ બીજી લેવી છે? આઈસ્ક્રીમ ખાતા પછીનું સીન. ભાઈઓ ઓન ડીટી ઉભા ઉભા આઈસ્ક્રીમ ખાય છે. જુઓ. ગયા છીએ જમવા. બધા જમીને હવે ઘર તરફ નીકળ્યા છે, અને વચ્ચે જ હિતેશ મામાની ગ્રાન્ડ એન્ટ્રી થઈ ગઈ છે. અમારા ગામમાં આજે એક સરસ મજાનો પ્રસંગ હતો. મુકેશભાઈના ત્યાં એમના બાબાના મામેરા નિમિત્તે હવે બધા ભેગા થયા હતા આજે, અને ખૂબ આનંદ રહ્યો. ફેમિલીની જોડે રહેવાનો એક લાવો મળ્યો. આમ તો શું છે, ધંધાની અંદર દરેક વ્યક્તિને ટાઈમ નથી મળતો હતો, પણ આ પ્રસંગનું અનુલક્ષીને બધા કેવું હોય તો બધા ફ્રી થયા, નાવાના બધા ભેગા થાય, મળ્યું, બેન દીકરીઓ બધાને મળવાનું થાય, ભાઈઓ મળવાનું થાય. હું તો એવું કહું કે અમુક સમયે આ વસ્તુ જરૂરી છે. કેમ કે આ પ્રસંગો કેમ જરૂરી છે કે જો વ્યક્તિ પૈસા પાછળ ભાગતો રહેશે ને તો આવો બધો સમય મળશે જ નહીં. આ પ્રસંગોને અનુલક્ષીને આવી રીતે બધા ભેગા થતા હોય છે, એટલા માટે આપણો ટાઈમ. બરોબર, સાચી વાત છે, એકદમ સાચી વાત છે. એકબીજાને ઓળખવું અને સંબંધો કેવો. બરાબર. આ મારા કાકા છે, કાનજી કાકા. આવી ગયા છીએ ઘરે, અને મામી આપી રહ્યા છે પાણી. થેન્ક યુ મામી. દાદા મફળીના ગોળા શેકેલા. કોઈ પણ હિન્દુસ્તાનમાં કોઈ પણ જગ્યાએ એ વસ્તુ છે એ માટે સારી. દાદાને ઉપવાસ છે, તો એના માટે મામી શેકી રહ્યા છે ગોળા ને ગોળ. જોઈ લો. મામી રામ જઈને આયા. સામાજિક રીતિ રિવાજોમાં હાજરી આપવાની એટલે આપવાની જ, કોઈ પણ સંજોગોમાં આપવાની. અમે અત્યારે રણું જાય તો બી આજનો દિવસ એટેન્ડ કરવા માટે રાતે આવી ગયા.
અને સામાજિક કારણ છે ને, સામાજિક કારણ છે. સામાજિકમાં તો રહેવું પડે. રમેશ મામા રામ રામ. હા એ ચાલે નહીં. કોઈ પણ માણસ મોટો ગમે એટલો હોય ને, સમાજ આગળ જોઈએ. સમાજથી આગળ કોઈ છે નહીં. 8, 9 એ તો આ તો આખા ઉત્તર ભારતમાં જઈ આવે છે બાપડામાં. એ તો અયોધ્યા ને બધા ખોડામાં જ હોય. પછી મહારાષ્ટ્ર સાહેબ બી હે નહીં બાજુ એ ખબર નથી તમારું કઈ બરાબર તો પેલા પાડ ના બે બધું મારાથી પંચર પડ્યું કરાવજો એ વખતે. પછી મેં કીધું ખાડું પાણી છે પાણી બંધ પીએ ગરમી લાગે છે. પાણી પીવા માટે અમે મને મઢુલી લાગી. મઢુલીમાં જો કોઈ ભાવો હોય તો આપણે પાણી સારું પાય, કોઈ સંત હોય, કોઈ પુરુષ સારો માણસ સાધુ. આ લોકો એક હાર્દિકને મોકલ્યો ગમે તે પણ મેં મોકલ્યું જણો 2 છોડો હાથી છોડતા એ દોડો નજીક જ હતું અમે જોયા. એટલે મહારાજ એવું કહ્યું કે આ જ છે. મહારાજ એવું કહ્યું કે બચ્ચે तुम करो कोई बड़े आदमी नहीं आए साथ में, कोई बड़ी आदमी को बुला के आओ. આ મને બોલાઈ ગયું. હું બેઠી વાત કરતો પછી બીજા કોને મોકલ્યો તો પાછી દાદા બોલેલા. महाराज बात करी क्या करते हो ऐसा है कैसा है. मैं कहा मैं तो अभी तो पत्रकारिता भी करता हूँ बाबूजी और मैंने डिस्ट्रिक्ट का पंचायत का मेंबर हूँ. ऐसा है क्या. अच्छा तो मेरी एक इच्छा थी. क्या इच्छा थी बाबूजी. तो कि आप गुजरात में पहली बार मोडासा में कथा करवानी है बाबा रामदेव की. 15 दिन की कथा है. करोगे तुम. मैं तो क्या करूँगा बाबूजी कराएंगे तो करूँगा. मैंने कहा कि अर्धा कलाकમાં આપણે કથા નક્કી થઈ ગઈ. કેટલી પછી અમે તો આવ્યા. પછી એમ તારીખ આપી દિવસે અહીં આવી ગયા. એ વખતે આપણા ઘરના પાયા પૂરેલા હતા. એના પહેલા પૂરવાની પહેલા જગ્યા રાખી હતી. એ જગ્યા ઉપર આવ્યા. પછી તો આવીને એક હોટલમાં રોકાયા રાતના. સોની બસ મજામાં ગયા. મજામાં શાંતિ હો ગીતા શાંતિ બસ નીકળે મોડાસા. એવું હો સોલર પેનલ માટે મિહિરભાઈ મળો. હા બરોબર ને 100%. તમલસ મજામ. અલે બોલો તો ખરો પણ તાવ આવ્યો છે. ઢીલા થઈ ગયા છે. શ્રેયુ બસ મજામાં. અને આ છે કૈલાસ સ્વામી. મામી રામ જઈને આયા. મામી રામ જઈને મામી રામભાઈ મજા આવી. એમ હમ નવા જેવી મજા હતી. હો સારી મજા હતી. નિહાળીએ છીએ. એવું ગેસનું ઓપરેશન બાકી છે. બાકી છે. બરોબર. તો કોમેડી પાર્ટ નિહાળો હોય તો આટલી જે ક્લિપ છે ને તો અવશ્ય જોજો. જીગાભાઈની બાસુંદી હારી હતી ને સાયરાવાળા એ ભાવી મામાના ઘરે નથી જોઈ. લેક ફોરેસ્ટમાં ગયા ને ત્યાં સારું એવું હતું. આવા સુંદરી અસર વર્તાય છે. વાતાવરણ તો દર વખત આપણે આવું હોય પણ બાસુંદી એકવાર આજે છે ને ડ્રેસ પહેર્યો છે એટલે આજે મારો ડ્રેસ પહેર્યો શનિવાર હતો હા પણ મેરેજ માંથી બધા અહીંયા મહેમાન આવે છે એટલે થોડી સાડી પહેરી બધા કે આ સાડી નથી પહેરતા પહેરેલી હોય એટલે ગમતું તો નથી પણ આમ કામ કરવાનું સારું રહે છે. સારું રે કામ કરવા. કૃષ્ણા શું કહેશો બોલો આ બાબતે. હાર્દિકભાઈ મજામાં. ચાલુ જ ભાઈ. જોવા જ નહીં મળતો. મોટા માણસો બહુ ઓછા જોવા મળે. હું આવી હતી તો આના તો મેરેજ પૂરા થઈ ગયા કે કમુર તો ક્યારે બેસવાના કાલે કમુર તો 14 તારીખે. 14 તારીખ. કાલે 14 છે પરમ દિવસ 15 છે. આ મારી છે ને બીજી જવાની છે એટલે જરા ધબકાર આજથી. હે બોલો. ક્યાંથી નવા જવાની. આજે ગઈ. આજે જતી રહી. ગગનમાં ગાજે જવાની હતી ને આજે શનિવાર નથી જવાની. અલ્યાબેન તમે ક્યારે જુઓ છો. અમે બપોરે બપોરે 1 થી 2 માં. હા એ લોકો બપોર ફ્રી હોય ને
અમારે તો રાત્રે કામ પત્યા પછી જ સમય મળે પછી. એટલે ખોલીએ ને થોડું હસી લઈએ ને એવું બધું ચાલે. ચાલે કરે. આ જુઓ અમાર ઠાકેલી માયા માયા થાકેલી હું તો એની ટાઈમ જોઈશ. જોવાનો જ આજે જોયો તો ફરતી પેલો મેં આજે જોયું પોસલિયા વાળો. મેં આજે જોયું બ્રેસ્ટનું ઓપરેશન સક્સેસફુલ અને ઘઉં ઉગી નીકળ્યા. અને મીર ભાઈ તેવું કે છે વ્લોગ ચાલુ છે. પેલું ગીત ગાય છે કયું રૂપાડા લાગો તમે એ તમને જમીન માસાના હમ. આવી ગયા છીએ સાકરિયા મંદિરે. શનિવાર છે તો દર્શન કરવા માટે મામાના જોડે તમને પણ દર્શન કરાવીએ. જોરદાર પોણી મીઠું અને ઠંડુ. સરસ દર્શન કરી લીધા છે અને જાનુબેન એવું પૂછે છે કે રાત્રે જમવામાં શું લેશો. બસ દર્શન કર્યા, હવે થોડી વાર બેસીને પછી નીકળીએ. જય સિયારામ. એના ભેગો જોઈન થઈ જાય. મારા મોય કરી દઉં. સુખી કરો, આનંદ કરો, યશ કરો, મોજ કરો, ભગવાન તમારી તમામ ઈચ્છાઓ પૂરી કરે. સુખી થો, યશ કરો, મોજ કરો, ભગવાન તમારી તમામ ઈચ્છાઓ પૂરી કરે. બોલો રામદેવજી મહારાજની જય. આવી ગયા છીએ ઘરે અને સામે આવી છે ધનુબેન. એ ધનુ હીર, એ હીર તોફાનીમાં તોફાની છોકરી જોજે. આટલા જુઓ છો ને. એ હીર હાય હાય કે તો એ હાય કે બોલ બોલ. બસ આજના વિડીયોમાં બસ આટલું જ. મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી શ્યામ, જય સીતારામ.